I am Bhumika Chaudhary, working as an assistant professor at TNTV Institute of Nursing. Today I am going to demonstrate the urine analysis procedure. In that I will cover urine sugar test and urine albumin test. Introduction. Urine analysis is a process of analyzing urine scientifically to detect any abnormalities. યુરિન એનાલિસિસની પ્રોસેસમાં આપણે યુરિનમાં જોવા મળતી કોઈપણ એબનોર્માલિટી ચેક કરીશું. એમાં મુખ્યત્વે આપણે બે પેરામીટર્સ ચેક કરીશું. એક છે ગ્લુકોઝ અને બીજું છે આલ્બ્યુમિન. ગ્લુકોઝ ટેસ્ટ. ગ્લુકોઝ ઇઝ પ્રેઝન્ટ ઇન યુરિન when renal threshold decrease than the normal. Presence of glucose in urine is called as a glycosuria. યુરિનમાં જે ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય છે એને ગ્લાયકોસુરિયા કહેવામાં આવે છે. બીજી ટેસ્ટ છે આલ્બ્યુમિન, જેને પ્રોટીન ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આલ્બ્યુમિન ઇઝ પ્રેઝન્ટ ઇન યુરિન whenever there is a kidney damage or alteration in kidney function. Example, nephrotic syndrome, renal failure, pregnancy, etc. Presence of albumin in urine is called as a albuminuria. આલ્બ્યુમિનની ટેસ્ટમાં આલ્બ્યુમિન એ યુરિનમાં પ્રેઝન્ટ હોય છે અને એ વસ્તુ ત્યારે જોવા મળે છે જ્યારે કિડનીમાં કોઈપણ પ્રકારનું ડેમેજ અથવા તો કિડનીના કાર્યમાં કોઈપણ અલ્ટરેશન જોવા મળે છે, જેમ કે નેફ્રોટિક સિન્ડ્રોમ, રિનલ ફેલિયર અથવા તો પ્રેગ્નન્સીમાં આ ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. યુરિનમાં આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય છે એને યુરિન આલ્બ્યુમિનુરિયા કહેવામાં આવે છે. પર્પઝ ટુ ડિટેક્ટ એની એબનોર્માલિટીઝ ઇન યુરિન. યુરિનમાં કોઈપણ પ્રકારની એબનોર્માલિટીની ચકાસણી કરવા માટે. ટુ એડ ઇન અ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ. કોઈપણ ડિઝીઝની તપાસ કરવા તથા તેની ટ્રીટમેન્ટ કરવા માટે. અને ત્રીજું, ટુ આસિસ્ટ ઇન આઇડેન્ટિફાઈંગ કન્ડિશન્સ વિચ રિક્વાયર પ્રોમ્પ્ટ રેફરલ ફોર ધ મેડિકલ કેર. એક્ઝામ્પલ, એક્લેમ્શિયા. કોઈપણ ડિઝીઝ કન્ડિશનના પેશન્ટને ફર્ધર મેડિકલ કેર માટે રિફર કરવા માટે, જેમ કે એક્લેમ્શિયા. જનરલ ઇન્સ્ટ્રક્શન. એન્સ્યોર ક્લીનલીનેસ ઓફ ઓલ આર્ટિકલ્સ. પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં દરેક આર્ટિકલ ક્લીન છે કે નહીં એની તપાસ કરવી. ટેક ફ્રેશ યુરિન સેમ્પલ ઇન અ વાઇડ માઉથ ક્લીન બોટલ. સેમ્પલ કલેક્ટ કન્ટેનરમાં યુરિનનું ફ્રેશ સેમ્પલ કલેક્ટ કરવું. પે સ્પેશિયલ એટેન્શન ટુ ધ મેથડ એન્ડ ટેકનિક્સ એઝ સ્મોલ વેરિએશન કેન અલ્ટર ધ રિઝલ્ટ. દરેક સ્ટેપ ધ્યાનપૂર્વક કરવા, કારણ કે નાનામાં નાનો ફેરફાર પણ રિઝલ્ટમાં ચેન્જીસ લાવી શકે છે. રિપીટ ટેસ્ટ આફ્ટર સમ ડેઝ ઇફ એની એબનોર્માલિટીઝ ઇઝ ડિટેક્ટેડ. જો પ્રોસિજરમાં કોઈ પણ એબનોર્માલિટીઝ જોવા મળે તો થોડા દિવસ પછી એ ટેસ્ટ ફરીથી રિપીટ કરો. મેક સેકન્ડ ટેસ્ટ વેન ફર્સ્ટ ઇઝ ડાઉટફુલ. જો પ્રથમ ટેસ્ટમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ લાગે તો ફરી એ ટેસ્ટને રિપીટ કરો. કીપ માઉથ ઓફ ટેસ્ટ ટ્યુબ અવે ફ્રોમ યુ વાઇલ બોઇલિંગ. જ્યારે પણ તમે યુરિન સેમ્પલ અથવા તો બેનેડિક સેમ્પલને બોઇલ કરો છો ત્યારે ટેસ્ટ ટ્યુબનું જે માઉથ છે એ તમારાથી ઓપોઝિટ સાઈડ રાખો, કારણ કે જો એ ઉકળીને બહાર આવે છે તો દાઝવાના ચાન્સીસ રહેલા છે. ટુ મિનિમાઇઝ ધ કન્ટામિનેશન ઓફ યુરિન, આસ્ક ક્લાયન્ટ ટુ ક્લીન ધ જેનાઇટલ એરિયા વિથ સોપ એન્ડ વોટર. ક્લાયન્ટને જેનાઇટલ એરિયા સાબુ અને પાણીથી ક્લીન કરવા માટે કહેવું. ટેક મિડ સ્ટ્રીમ યુરિન સેમ્પલ. મિડ સ્ટ્રીમનું યુરિન સેમ્પલ કલેક્ટ કરવું, જેથી આગળનું જે કન્ટામિનેટેડ યુરિન છે એ કલેક્શનમાં નહીં આવે. ડોન્ટ ટેક યુરિન સેમ્પલ ડ્યુરિંગ ધ મેન્સ્ટ્રુએશન. જ્યારે મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ સ્ટાર્ટ હોય તો એ વખતે યુરિન સેમ્પલ કલેક્ટ કરવાનું નથી. રેકોર્ડ એન્ડ રિપોર્ટ એક્યુરેટલી એઝ અર્લીએસ્ટ. પ્રોસિજર કર્યા બાદ પ્રોપર રીતે રેકોર્ડ અને રિપોર્ટ કરવાનું રહેશે. ચૂઝ અ પ્લેસ ફોર ટેસ્ટિંગ અવે ફ્રોમ લિવિંગ રૂમ એન્ડ કિચન. કેરી આઉટ ધ ટેસ્ટ નિયર ટુ ધ ટોયલેટ ઇફ પોસિબલ. એવો એરિયા પસંદ કરો કે જે લિવિંગ રૂમ અને કિચનથી દૂર હોય, અને શક્ય હોય તો આ જે પ્રોસિજર છે ટોયલેટની નજીક કરો. Today I am going to demonstrate the urine analysis procedure. In that I will demonstrate two procedures, that is urine sugar procedure and urine albumin procedure. First of all, I will explain the tray containing article, hand washing kit containing soap, soap dish, nail brush and towel for hand washing, Benedict solution for urine sugar test, acetic acid and nitric acid for urine albumin test, urine sample for urine analysis, 3 test tube for the urine analysis,
test tube stand to keep the test tubes, test tube holder to hold the test tubes, syringes to measure the solution, spirit lamp and candle to provide the heat to the solution, dropper to take the reagent or urine sample, bowl containing swabs to wipe the test tube from outer side, bowl with water to clean the dropper, matchbox to light the candle or spirit lamp, filter paper to filter the urine, paper bag to collect the dry waste, kidney tray to collect the wet waste, nursing record sheet to record the procedure which is used for the further references. Steps of urine sugar test. Steps of urine sugar test. Step 1. Explain procedure to the patient. Step 2. Do hand washing. Procedure કરતા પહેલા વ્યવસ્થિત રીતે હાથ ધોવો. Step 3. Pour 5 ml of Benedict solution in a test tube. સિરિંજ વડે 5 ml Benedict solution લઈ એને ટેસ્ટ ટ્યુબમાં એડ કરો. Take another test tube and put some amount of Benedict solution as a control measure for the comparison. Boil 5 ml solution over candle or spirit lamp. 5 ml Benedict solution લઈ એને કેન્ડલ અથવા તો સ્પિરિટ લેમ્પ ઉપર ગરમ કરો. Clean test tube from outside with a wet swab. એક ભીનું સ્વોબ લઈને ટેસ્ટ ટ્યુબને બહારની સાઈડથી ક્લીન કરો જેથી આપણે ટેસ્ટ ટ્યુબમાં રહેલું સેમ્પલ સારી રીતે જોઈ શકીએ છીએ. Compare the color of boiled Benedict solution with the control in other test tube against the white paper. એક white paper લો જેની અગેન્સ્ટમાં બોઇલ કરેલું બેનેડિક્ટ સોલ્યુશન આપણે જે કમ્પેર માટે બીજું સોલ્યુશન લીધું છે એમના સાથે કમ્પેર કરો જેના દ્વારા આપણે બેનેડિક્ટ સોલ્યુશનમાં કોઈપણ પ્રકારનો ચેન્જીસ છે કે નહીં એ જાણી શકાશે અને બેનેડિક્ટ સોલ્યુશન સારું છે કે નહીં એ ખબર પડશે. Add 8 to 10 drops of urine to the side of test tubes and bring to boil very slowly. ટેસ્ટ ટ્યુબમાં 8 થી 10 યુરિન સેમ્પલના ટીપા નાખો સાઈડ ઉપરથી અને એને ધીમેથી બોઇલ કરો. રીડ ધ રિઝલ્ટ. અંતે રિઝલ્ટની ચકાસણી કરો. બ્લુ કલર ઇન્ડિકેટ્સ નેગેટિવ ફોર ગ્લુકોઝ ટેસ્ટ. બ્લુ કલર જે જોવા મળશે એ ગ્લુકોઝ ટેસ્ટ માટે નેગેટિવ છે એટલે કે એમાં ગ્લુકોઝની હાજરી બતાવતું નથી. બીજો કલર તમને જોવા મળી શકે છે ગ્રીન, દેટ ઇઝ 0.5% ઓર +1. બીજો કલર ગ્રીન જોવા મળશે એ 0.5 અથવા તો 1% જેટલી ગ્લુકોઝની હાજરી બતાવે છે. થર્ડ યલો, દેટ ઇઝ 1% ઓર +2. ત્રીજા નંબર ઉપર તમને પીળો કલરનું કલર ચેન્જીસ જોવા મળશે જેમાં 1% અથવા તો +2% ગ્લુકોઝની હાજરી બતાવે છે.
ત્યારબાદ તમને ઓરેન્જ 1.5 ઓર +3% ગ્લુકોઝની હાજરી બતાવે છે અને લાસ્ટમાં તમને બ્રિક રેડ કલર જોવા મળે છે જે 2% અથવા તો +4% ગ્લુકોઝની હાજરી યુરિનમાં બતાવે છે. રેકોર્ડ ધ ટેસ્ટ રિઝલ્ટ. અંતમાં રિઝલ્ટ રેકોર્ડ કરો અને એને દર્શાવો. સ્ટેપ્સ ઓફ યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ. Steps of urine albumin test. Hot test. Step 1. Do hand washing. પ્રોસિજર કરતાં પહેલાં વ્યવસ્થિત રીતે હેન્ડ વોશિંગ કરો. ફિલ્ટર ધ યુરિન સ્પેસીમેન. કન્ટેનરમાં લીધેલું યુરિન સ્પેસીમેન ફિલ્ટર પેપર વડે ફિલ્ટર કરો. ફિલ 2/3 ઓફ ટેસ્ટ ટ્યુબ વિથ અ ફિલ્ટર્ડ યુરિન. એક ટેસ્ટ ટ્યુબમાં ફિલ્ટર્ડ કરેલું યુરિન 2/3 જેટલું ભરો. Step 4. If upper 1/3 is cloudy, add a few drop of acetic acid. ટેસ્ટ ટ્યુબનો અપર 1/3 ભાગ જો ક્લાઉડી દેખાય છે તો એમાં એસિટિક એસિડના થોડા ટીપા એડ કરો. ઇફ ધ ક્લાઉડ ડિસઅપિયર, ઇટ શોઝ ધ પ્રેઝન્સ ઓફ ફોસ્ફેટ. જો ક્લાઉડ દેખાવાનું બંધ થશે તો એ ફોસ્ફેટની હાજરી દર્શાવે છે. ઇફ ધ ક્લાઉડ ડુ નોટ ડિસઅપિયર, ઇટ શોઝ ધ પ્રેઝન્સ ઓફ આલ્બ્યુમિન. જો ક્લાઉડ ડિસઅપિયર નથી થતું તો એ આલ્બ્યુમિનની પ્રેઝન્સ દર્શાવે છે. કોલ્ડ ટેસ્ટ. સ્ટેપ 1. પોર 2 cc ઓફ કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ ઇન અ ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબમાં 2 cc જેટલું કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ લો. Pour 2 cc of filtered urine in another test tube. એક બીજી ટેસ્ટ ટ્યુબ લઈ એમાં 2 cc જેટલું ફિલ્ટર્ડ યુરિન ઉમેરો. With a pipette or dropper, pour the urine gently along the sides of first test tube. પીપેટ અથવા તો ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબની સાઇડ ઉપરથી યુરિન ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબમાં ઉમેરો. A white ring at the junction of two fluids indicate the presence of albumin. ટેસ્ટ ટ્યુબમાં જ્યાં બે સોલ્યુશન ભેગા થાય છે એ જગ્યાએ વ્હાઇટ રિંગ જોવા મળે છે તો એ આલ્બ્યુમિનની પ્રેઝન્સ દર્શાવે છે. આફ્ટર કેર. ડિસ્કાર્ડ યુરિન ઇન અ ટોયલેટ એન્ડ ફ્લશ ઇટ પ્રોપરલી. વધેલું યુરિન સેમ્પલ વ્યવસ્થિત રીતે ટોયલેટમાં ડિસ્કાર્ડ કરો અને પ્રોપર રીતે ફ્લશ કરો. Wash test tube in a soapy water and then with a plain water and rinse the dropper. ટેસ્ટ ટ્યુબને સાબુના પાણી વડે સાફ કરો, ત્યાર પછી પ્લેન વોટરથી ક્લીન કરો અને ડ્રોપરને પણ વ્યવસ્થિત રીતે ધોઈ નાખો. થ્રો ધ યુઝ સ્વોબ ઇન અ ડસ્ટબિન મેન્ટ ફોર ડિસ્પોઝિંગ ડર્ટી સ્વોબ્સ. પ્રોસિજર દરમિયાન યુઝ થયેલા ડર્ટી સ્વોબને વ્યવસ્થિત રીતે ડસ્ટબિનમાં ડિસ્કાર્ડ કરો. રિપ્લેસ ઓલ ધ આર્ટિકલ્સ ઇન અ કીટ. યુઝમાં આવેલા તમામ આર્ટિકલને વ્યવસ્થિત રીતે ક્લીન કરી કીટમાં રિપ્લેસ કરો. વોશ ધ હેન્ડ.
પ્રોસિજર કમ્પ્લીટ થયા બાદ વ્યવસ્થિત રીતે હેન્ડ વોશિંગ કરો. રેકોર્ડ ધ ફાઇન્ડિંગ્સ એન્ડ રિપોર્ટ્સ. પ્રોસિજરના અંતે આવેલું રિઝલ્ટ વ્યવસ્થિત રીતે રેકોર્ડ કરો.